નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું પ્રજ્ઞેશ પટેલ આ એજ્યુકેશનલ વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વ્યાકરણમાં સૌથી અગત્યનો એવો ગ્રામેટિકલ પોઈન્ટ જેનું નામ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એ જોવા જઈ રહ્યા છે. આ ટોપિક ધોરણ 9, 10, 11, 12 અને કોલેજમાં પણ આવે છે. વિદ્યાર્થીઓને આ ટોપિક થોડો કઠિન લાગે છે, કેમ કે આમાં ઘણા બધા રૂલ્સ છે. જો એ રૂલ્સને બરાબર સમજવામાં આવે, તૈયાર કરવામાં આવે, તો આ ટોપિક જે છે એકદમ સરળ છે. તો ચાલો આજે આપણે આ ટોપિક જોવા જઈ રહ્યા છીએ. ફરી એકવાર એનું નામ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. એનું ગુજરાતી થશે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, એન્ડ એટલે અને, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ, સ્પીચ એટલે રચના અથવા તો કથન એવું કહેવાય છે. તો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ મીન્સ પ્રત્યક્ષ અને પરોક્ષ રચના. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટોપિક શરૂ કરતા પહેલા એનું પાયામાંથી જો એને સમજીએ તો એ ટોપિકમાં પૂરેપૂરી આપણને ખબર પડે છે. પહેલો જ પ્રશ્ન થાય કે what is direct speech? What is direct speech? પ્રત્યક્ષ રચના એટલે શું? પ્રત્યક્ષ રચના કોને કહીશું? તો યાદ રાખજો, કોઈ એક વ્યક્તિએ કહેલી વાત કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રત્યક્ષ કહે છે, સીધે સીધી કહે છે, કોઈ પ્રકારનો એનો ફેરફાર થતો નથી કે પરિવર્તન થતું નથી, તો એને આપણે કહીશું ડાયરેક્ટ સ્પીચ. ફરી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, કોઈ એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપમાં ફેરફાર કર્યા સિવાય પ્રત્યક્ષ બીજી સામેવાળી વ્યક્તિને કહેવામાં આવે એને કહીશું ડાયરેક્ટ સ્પીચ. નેક્સ્ટ, what is indirect speech? પરોક્ષ રચના એટલે શું? તો કોઈ એક વ્યક્તિએ કહેલી વાત એ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને સંભળાવે છે, એ બીજી વ્યક્તિ એ વાત કોઈ ત્રીજી વ્યક્તિને સંભળાવે છે અને વાતમાં પરિવર્તન આવે છે, ફેરફાર થાય છે. તો એવા પરિવર્તન અને જે ફેરફાર થાય છે તો એને આપણે કહીશું ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ રચના. કોઈ એક વ્યક્તિ કોઈ વાત બીજી વ્યક્તિને જણાવે છે, બીજી વ્યક્તિ એ વાત કોઈ ત્રીજી વ્યક્તિને કહે છે અને એમ કરતા વાતમાં પરિવર્તન થાય છે, ફેરફાર થાય છે, એને આપણે કહીશું ઇનડાયરેક્ટ સ્પીચ, પરોક્ષ રચના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ગુજરાતીમાં થોડો સમજવાનો પ્રયત્ન કર્યો છે કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું. હવે કોઈ પણ વાક્ય હોય એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરવો છે. તમારે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એ 3 માર્ક્સમાં પેરેગ્રાફ પૂછાય છે, જેમાં 3 વાક્યો હોય છે અને એ વાક્યો ડાયલોગના સ્વરૂપમાં હોય છે, ફકરાના સ્વરૂપમાં હોય છે અને એ ડાયરેક્ટ પેરેગ્રાફને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનો હોય છે. તો ફરી કહું છું કે કોઈ પણ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરફાર કરીએ છીએ ત્યારે 3 બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. એ 3 બાબતો સિવાય તમે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરી શકતા નથી. તો એ કઈ 3 બાબતો છે જે આપણે પહેલી માઇન્ડમાં રાખવી પડે છે? તો એમાં નંબર 1
ગુજરાતી થશે કાળમાં ફેરફાર. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાક્યને ફેરફાર કરવો છે આપણે તો પહેલું ધ્યાનમાં રાખવું પડશે ચેન્જ ઓફ ટેન્સીસ. એટલે કાળમાં શું કરવું પડશે? ફેરફાર કરવો પડશે. નેક્સ્ટ ચેન્જ ઓફ પ્રોનાઉન્સ. એટલે ગુજરાતી થશે સર્વનામોમાં ફેરફાર. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવી પડશે કે સર્વનામ જે છે એ સર્વનામોમાં શું કરવા પડશે? ફેરફાર કરવા પડશે. અને ત્રીજી બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ છે ચેન્જ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટર વર્ડ્સ. તો ત્રીજી બાબતનું ગુજરાતી થાય કે સમય અને સ્થળ દર્શક શબ્દોમાં શું કરવું પડશે? ફેરફાર કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાક્યને ચેન્જ કરવું છે, ફેરફાર કરવો છે તો ત્રણ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. ચેન્જ ઓફ ટેન્સીસ એટલે કાળમાં ફેરફાર કરવા પડશે. ચેન્જ ઓફ પ્રોનાઉન્સ એટલે સર્વનામોમાં ફેરફાર કરવા પડશે. ચેન્જ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટર વર્ડ્સ એટલે સ્થળ અને સમયદર્શક શબ્દોમાં શું કરવા પડશે? ફેરફાર કરવા પડશે. હવે આગળ વધતા પહેલા આના નિયમો જોતા પહેલા આ ટોપિકમાં એટલે કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં એ ટોપિકને લગતા કેટલાક પારિભાષિક શબ્દો આવે છે. તો પહેલા તે શબ્દોનો પરિચય મેળવવો પડશે. કેમ કે હવે આ નિયમો જે જોવાના છે એ નિયમોમાં એ શબ્દોનો વારંવાર એ શબ્દો આવશે એટલે એમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ ન થાય એ માટે આપણે એક વાક્ય દ્વારા એવા પારિભાષિક શબ્દોનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જોઈએ આ ટોપિકમાં આવતા કેટલાક પારિભાષિક શબ્દો એક ઉદાહરણ દ્વારા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. Pragnesh said to Sonal અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં where are you going now? તો વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ મેં એક ઉદાહરણ મૂક્યું છે. ઉદાહરણ ફરીવાર બોલું છું. પ્રજ્ઞેશ said to Sonal comma inverted comma માં where are you going now question mark inverted comma complete. હવે આ ઉદાહરણમાં આપણે પારિભાષિક શબ્દોનો પરિચય મેળવવાનો છે. તો કોઈ પણ વાક્ય હોય અહીં આ વાક્યમાં શરૂઆતમાં છે પ્રજ્ઞેશ. તો આ પ્રજ્ઞેશને આપણે શું કહીશું? તો તમે તરત જ કહો કે કર્તા. તો સાચી વાત છે. તો પ્રજ્ઞેશ એને આપણે શું કહીશું? કર્તા ખરો પણ કયો કર્તા? આરબી નો કર્તા. આરબી એનું ફૂલ ફોર્મ થશે રિપોર્ટિંગ વર્બ. તો આને કહીશું પ્રજ્ઞેશને આરબી નો કર્તા. બીજા અર્થમાં એને આપણે કહી શકીએ બોલનાર. એને બોલનાર પણ કહી શકો.
ઇંગ્લિશમાં એને તમે કહી શકો સ્પીકર. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્પીકર. તો યાદ રાખજો કોઈ પણ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સની શરૂઆતમાં આવેલું નામ કે સર્વનામ એને આરવી નો કર્તા કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને બોલનાર અને ઇંગ્લિશમાં એને સ્પીકર કહીશું. એના પછી જે ક્રિયાપદ આપેલું છે એ છે said to. તો આ said to ને શું કહીશું? તો આ said to ને ટૂંકમાં કહીશું વિદ્યાર્થી મિત્રો આરવી. આરવી એટલે એને કહીશું રિપોર્ટિંગ વર્બ. શું કહીશું? રિપોર્ટિંગ વર્બ. હવે યાદ રાખજો કે રિપોર્ટિંગ વર્બનું સ્થાન ક્યાં હોય છે? તો આરવી ના કર્તાની બાજુમાં જે ક્રિયાપદ આવેલું હોય એને રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. ઘણી વખત ટીચર એ પ્રશ્ન વિદ્યાર્થીઓને કરે કે આરવી એટલે શું, એનું સ્થાન ક્યાં હોય, તો વિદ્યાર્થીઓ જવાબ નથી આપી શકતા. તો યાદ રાખજો આરવી એટલે સાહેબ રિપોર્ટિંગ વર્બ અને એનું સ્થાન હંમેશા આરવી ના કર્તાની બાજુમાં હોય છે. અને આરવી નો કર્તા એટલે શું, એનું સ્થાન ક્યાં હોય, તો વાક્યની શરૂઆતમાં જે નામ કે સર્વનામ હોય એને આરવી નો કર્તા કહેવામાં આવે છે. જે વાક્યની શરૂઆતમાં હોય છે એને બોલનાર કહેવાય, ઇંગ્લિશમાં એને સ્પીકર કહેવામાં આવે છે. નેક્સ્ટ સોનલ. સોનલને શું કહીશું? તો એને કહીશું આરવી નો કર્મ. આરવી નો શું કહીશું? કર્મ એને કહીશું. એને ગુજરાતીમાં બીજા અર્થમાં કહીશું સાંભળનાર. શું બોલશું? એને શું કહીશું? સાંભળનાર. અને સાંભળનારની ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને કહીશું listener. શું બોલાય? listener. તો અહીં પ્રજ્ઞેશ આરવી નો કર્તા, said to એટલે કે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ વર્બની બાજુમાં જે નામ કે સર્વનામ આપેલું હોય એને આપણે કહીશું આરવી નો કર્મ એટલે કે સાંભળનાર. એટલે કે એને શું કહીશું? listener. નેક્સ્ટ where are you going now? તો વિદ્યાર્થી મિત્રો અહીં અવતરણ ચિહ્નમાં આખું વાક્ય છે. where are you going now? તો યાદ રાખજો કોઈ પણ ડાયરેક્ટ વાક્ય છે અને એમાં જે અવતરણ ચિહ્નમાં જે વાક્ય હશે એને ટૂંકમાં કહેવામાં આવશે, આખા વાક્યને ટૂંકમાં કહેવામાં આવશે ડીએસ, જેનું આખું નામ છે ડાયરેક્ટ સ્પીચ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો નિયમમાં વારંવાર ડીએસ ડીએસ આવો શબ્દ આવશે. તો ડીએસ એટલે આપણા ખ્યાલમાં હોવું જોઈએ કે અવતરણ ચિહ્નવાળું જે આખું વાક્ય છે એને આપણે ડીએસ કહીશું એટલે કે ડાયરેક્ટ સ્પીચ એને કહેવામાં આવે છે. એને બીજા અર્થમાં રિપોર્ટેડ સ્પીચ પણ કહેવામાં આવે છે. ક્યારેક વિદ્યાર્થીઓને પ્રશ્ન કરવામાં આવે કે રિપોર્ટેડ સ્પીચ એટલે શું, તો વિદ્યાર્થી જવાબ નથી આપી શકતા. તો યાદ રાખજો હવે કે ડીએસ ડાયરેક્ટ સ્પીચ વાળું જે વાક્ય છે અવતરણ ચિહ્ન વાળું વાક્ય એ જ રિપોર્ટેડ સ્પીચ એને આપણે કહેવામાં આવે છે. તો અહીં આપણે પારિભાષિક શબ્દોની ચર્ચા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરી છે. એમાં કેટલા પારિભાષિક શબ્દો આપણે જોયા? તો આરવી નો કર્તા, આરવી નો કર્મ અને છેલ્લે આપણે વાત કરી ડીએસ ની. હવે ફરી આપણે નિયમ તરફ જવાનો પ્રયત્ન કરીએ કે ડાયરેક્ટ માંથી વાક્યને ઇનડાયરેક્ટ માં ફેરફાર કરવો હોય
તો ત્રણ બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. મેં હમણાં બોર્ડ ઉપર લખી હતી કે ચેન્જ ઓફ ટેન્સીસ, ચેન્જ ઓફ પ્રોનાઉન્સ, ચેન્જ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટર વર્ડ્સ. તો એમાં આજે આપણે ચેન્જ ઓફ ટેન્સીસ ના નિયમો એ જોવાના છે. તો જોઈએ ચેન્જ ઓફ ટેન્સીસ ના નિયમો શું છે. Change of tenses જેનું ગુજરાતી થશે કાળમાં ફેરફાર. નિયમ નંબર 1, જો આરવી કોઈ પણ પ્રકારના वर्तमान काल के भविष्य काल में होय तो डीएस ना काल में कोई फेरफार थतो नहीं. विद्यार्थी मित्रों, તમારે કાળમાં ફેરફાર કયા વાક્યમાં કરવાના છે? તો યાદ રાખજો ડીએસ વાળા વાક્યમાં તમારે એ કાળમાં ફેરફાર કરવાના હોય છે. હમણાં જ આપણે જોયું કે ડીએસ વાળું વાક્ય એટલે કેવું વાક્ય? તો ડાયરેક્ટ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્ન વાળું વાક્ય. તો પહેલો નિયમ એમ કહે છે કાળમાં ફેરફાર. નિયમ નંબર 1, જો આરવી, હમણાં જ આપણે જોયું ઉદાહરણમાં કે આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. જો આરવી કોઈ પણ પ્રકારના વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો ડીએસ ના કાળમાં એટલે કે અવતરણ ચિહ્ન વાળા જે વાક્યના કાળમાં એ કોઈ જ ફેરફાર થતો નથી. ક્યારે ફેરફાર નથી થતો? જો આરવી વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો ડીએસ ના કાળમાં કોઈ જ ફેરફાર ન થાય. હવે તમે તરત જ તમને પ્રશ્ન થાય કે સાહેબ આરવી વર્તમાન કાળના કયા હોય કે આરવી ભવિષ્ય કાળમાં કયા હોય તો કોઈ પ્રકારનો ફેરફાર ન થાય? તો આપણે જોઈએ આરવી વર્તમાન કાળ કયા કહેવાય અને આરવી ભવિષ્ય કાળ એ કયા કહેવાય? તો અહીં હું લખું છું say, says, tell, tells. તો આ આરવી વર્તમાન કાળના કહેવાય છે. say, says, tell અને tells. જો આ આરવી વર્તમાન કાળમાં હોય વાક્યમાં તો તમારે ડીએસ વાળા વાક્યમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. હવે આરવી ભવિષ્ય કાળના કયા? તો shall say, will say, shall tell, will tell. તો વિદ્યાર્થી મિત્રો આ છે ભવિષ્યકાળના રિપોર્ટિંગ વર્બ. shall say, will say, shall tell, will tell. જો આ ભવિષ્યકાળના આરવી હોય વાક્યમાં તો પણ ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આ નિયમ નંબર 1 આપણે પૂર્ણ કર્યો છે કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો ડીએસ ના કાળમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. જો ફેરફાર તમે કરો તો એ વાક્ય તમારું ખોટું પડશે. નિયમ નંબર 2, નિયમ નંબર 2, ભલે આરવી ભૂતકાળમાં હોય, ભલે આરવી ભૂતકાળમાં હોય પરંતુ જો ડીએસ વાળું વાક્ય સનાતન સત્ય
वैज्ञानिक के गाणितिक नियम કહેવત દર્શાવતું હોય તો ડીએસ ના કાળમાં કોઈ જ ફેરફાર કરવો નહીં. વિદ્યાર્થી મિત્રો, નિયમ નંબર 2, કાળમાં ફેરફાર. ભલે આરવી ભૂતકાળમાં હોય, પરંતુ જો ડીએસ વાળું વાક્ય એટલે કે અવતરણ ચિહ્ન વાળું વાક્ય જો સનાતન સત્ય હોય, ગણિત કે વિજ્ઞાનનો કોઈ નિયમ દર્શાવતું વાક્ય હોય કે કોઈ કહેવત દર્શાવતું વાક્ય હોય તો ડીએસ ના કાળમાં કોઈ જ ફેરફાર કરવો નહીં. કોઈ તમે એમ કહેશો સાહેબ સનાતન સત્ય એટલે શું? તો અગાઉ સાદા વર્તમાન કાળના વિડિયોમાં આપણે સનાતન સત્ય વિશેનો પરિચય આપ્યો હતો કે જે શાશ્વત સત્ય હોય, જેમાં કોઈ ફેરફાર ન થઈ શકે, જે કુદરત નિર્મિત જે ઘટનાઓ હોય, દાખલા તરીકે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, તો આ એ શું કહેવાય? તો સનાતન સત્ય કહેવાય. ગણિત કે વિજ્ઞાનનો કોઈ નિયમ હોય 1 + 1 = 2, વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ, આવા કોઈ વાક્ય હોય તો એ ગણિત કે વિજ્ઞાનનો નિયમ દર્શાવે છે. કોઈ કહેવત હોય કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, તો આ પ્રકારના વાક્યો હોય તો એના કાળમાં કોઈ જ ફેરફાર કરવો નહીં. ભલે રિપોર્ટિંગ વર્ગ ભૂતકાળમાં કેમ નથી હોતું, પણ વાક્યો જો આ પ્રકારે હોય, સનાતન સત્ય કે ગણિત વિજ્ઞાનના નિયમ દર્શાવતું કે કહેવત દર્શાવતું હોય, એના કાળમાં કોઈ જ ફેરફાર કરવો નહીં. હવે આપણે તમને એવો પ્રશ્ન થાય કે આરવી વર્તમાનકાળ ને ભવિષ્યકાળના તો ખબર પડી ગઈ, પણ આરવી ભૂતકાળના કયા હોય? તો અહીં આરવી ભૂતકાળના હું લખું છું. આરવી ભૂતકાળ said, told, asked, તો આ બધા આરવી આ ભૂતકાળના આરવી કહેવાય. said સેનું ભૂતકાળ છે, ટેલનું ભૂતકાળ told, asked નું ભૂતકાળ asked. તો રિપોર્ટિંગ વર્ગ આ કયા કાળના કહેવાય? તો આ ભૂતકાળના છે. તો આરવી ભલે ભૂતકાળમાં હોય, પણ જો ડીએસ વાળું વાક્ય સનાતન સત્ય કે ગણિત વિજ્ઞાનના નિયમ કે કહેવત દર્શાવતું હોય તો એના કાળમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. અહીં નિયમ નંબર 2 પણ પૂર્ણ થાય છે. છેલ્લો નિયમ જોઈશું આપણે, જે સૌથી અગત્યનો નિયમ છે, નિયમ નંબર 3. જો આરવી ભૂતકાળમાં હોય તો ડીએસ ના કાળમાં નીચે પ્રમાણેના ફેરફારો કરવા. આરવી જો ભૂતકાળમાં હોય વિદ્યાર્થી મિત્રો, તો ડીએસ ના કાળમાં હવે નીચે પ્રમાણેના કાળમાં ફેરફાર કરવાના છે. જો ડાયરેક્ટમાં કેવા પ્રકારનો કાળ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે કેવા પ્રકારનો કાળ થાય તો આપણે કોઠા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો નિયમ નંબર 3 ને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો આરવી ભૂતકાળમાં હોય તો કયા પ્રકારના ફેરફાર થાય છે. તો અહીં લખું છું ડાયરેક્ટ સ્પીચ, indirect speech, પહેલો કાળ ગુજરાતીમાં લખું છું જેથી તમને ખબર પડે. સાદો વર્તમાન કાળ. જો વિદ્યાર્થી મિત્રો આરવી ભૂતકાળમાં હોય અને ડીએસ માં જો સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે કરી દેવાનું છે સાદો ભૂતકાળ. તો સાદો વર્તમાન કાળ તો શું બની જશે? સાદો ભૂતકાળ. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજતા જઈએ. આ એક્ઝામ્પલ છે આઈ સિંગ. તો આ સિંગ મૂળ ક્રિયાપદ છે આઈ સાથે, એટલે સાદો વર્તમાન કાળ.
તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદા ભૂતકાળમાં શું બન્યું હશે? આઈ સિંગ નું ભૂતકાળ શું થઈ જાય? સેંગ. તમે જાણો છો કે સાદા ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે. તો આઈ સિંગ તો શું થઈ જશે? આઈ સેંગ. એટલે કે સાદા વર્તમાનકાળને સાદા ભૂતકાળમાં આપણે ફેરફાર કર્યો છે. નેક્સ્ટ, સાદો ભૂતકાળ હોય, ડીએસ ના કાળમાં સાદો ભૂતકાળ હોય તો કયો કાળ ચેન્જ થશે? તો સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય છે. સાદો વર્તમાનકાળ હોય તો સાદો ભૂતકાળ થાય, પણ ડીએસ માં સાદો ભૂતકાળ હોય તો શું થશે? તો પૂર્ણ ભૂતકાળ થશે. એક્ઝામ્પલ તરીકે આઈ સેન્ટ, સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળમાં શું થશે? I had sung. તો વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ had મૂકવું પડશે અને ક્રિયાપદનું વૃદ્ધ કૃદંત verb 3 એટલે કે sang છે શું થશે? sung થશે. તો થાય I had sung. નેક્સ્ટ, જો ડીએસ માં પૂર્ણ વર્તમાનકાળ હોય તો શું થશે? તો એનું થશે પૂર્ણ ભૂતકાળ થઈ જશે. એક્ઝામ્પલ આઈ હેવ સંગ, આ પૂર્ણ વર્તમાનકાળ છે. હેવ કે હેઝ સાથે ક્રિયાપદનું કૃદંત આવે તો પૂર્ણ ભૂતકાળમાં શું થશે? આઈ હેડ સંગ. આઈ હેડ સાથે ક્રિયાપદનું કૃદંત. તો પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જશે. જો ડીએસ માં ચાલુ વર્તમાનકાળ હોય તો એનો થઈ જશે ઇનડાયરેક્ટ માં ચાલુ ભૂતકાળ થઈ જશે. ચાલુ વર્તમાનકાળ તો ચાલુ ભૂતકાળ. એક્ઝામ્પલ તરીકે આઈ એમ સિંગિંગ, તો આ છે ચાલુ વર્તમાનકાળ તો ચાલુ ભૂતકાળમાં થઈ જશે આઈ વોઝ સિંગિંગ, તો આ શું થઈ ગયું? ચાલુ ભૂતકાળ થઈ ગયું. તો ચાલુ વર્તમાનકાળ તો ચાલુ ભૂતકાળ થાય. છેલ્લે જો ચાલુ ભૂતકાળ હોય ડીએસ માં ચાલુ ભૂતકાળ હોય તો એનું થશે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ હોય તો શું થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. એક્ઝામ્પલ I was singing, ચાલુ ભૂતકાળ was singing તો અહીં થઈ જશે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં I had been singing. તો અહીં was વેલ્યુ શું થઈ જશે? had been થઈ જશે. ચાલુ કાળ છે એટલે ing એમને રહેશે તો I had been singing. તો વિદ્યાર્થી મિત્રો જો આરબી ભૂતકાળમાં હોય તો ડીએસ ના કાળમાં આપણે આ પ્રકારે ફેરફાર કરવા પડશે. ફરી એકવાર માત્ર કાળ બોલું છું. સાદો વર્તમાનકાળ હોય તો સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો એ સાથે ચેન્જ ઓફ ટેન્સીસ એટલે કાળના નિયમો અહીં શું થાય છે? પૂર્ણ થાય છે. તો આજના આ વિડિયોમાં આપણે what is direct speech, what is indirect speech, વાક્યને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરફાર કરતી વખતે ત્રણ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી એનો પણ પરિચય મેળવ્યો. ત્યાર પછી પારિભાષિક શબ્દો એનો પણ ખ્યાલ આપણે મેળવ્યો અને પહેલા આપણે નિયમ જોયા છે ચેન્જ ઓફ ટેન્સીસ એટલે કાળમાં ફેરફાર, એના નિયમો આપણે આજે પૂર્ણ કર્યા છે. હવે નેક્સ્ટ પાર્ટ 2 માં જે વિડિયો આવશે એમાં ચેન્જ ઓફ પ્રોનાઉન્સ અને ચેન્જ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટર વર્ડ્સ ના નિયમો આપણે જોઈશું. થેન્ક્સ. આપનો દિવસ શુભ.